गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव गुरुदेव की जय। ગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માની કોટી કોટી પ્રણામ, નમસ્કાર, નમન, ધન્યવાદ, સમા. કેટલા દિવસ થયા એવું લાગેલું તમને? હે, હલો, રહી જાય. આપણે તો પહેલી પ્રાર્થના કરી લઈ કે જેમનો ફોન આવ્યો એમના માટે. આપણે ઘણા બધાને આવ્યા કેરા કે એમની પોતરી આવી અઠવાડિયાની એ પેટીમાં આપણે પરમાત્મા ગુરુદેવને પ્રાર્થના કરી કે બસ એમનું જી યોગ્ય હોય હે. બસ આપણે શું કરી રહ્યા ખબર હે? કર્મ ભોગવતા નથી, દબાવતા આવી રહ્યા. દુઆ કરીને દબાવી રહ્યા, પણ જી પીડા આવે એ પીડાને સહન કરી લેવાની. જો તમે દબાવશો ને એટલે આપણે નવી માં છે જ હે. એટલે આપણે પ્રાર્થના કરી કે જે એમના માટે યોગ્ય અને હિતકારી હોય ને એ ગુરુદેવ કરાવજો. આજે આપણે બધા એ જ કરી રહ્યા હે, એ જ થાય રહ્યું ને. આપણે એક બીજો દીકરો બીમાર એમના માટે પણ પ્રાર્થના કરવાની એ જેવી આવડે એવી. બસ એમનું આજે કર્મને આધીન તકલીફ આવી એ સરળતાથી પાર થઈ જાય. એક આપણા જેવા વાલા એને પગમાં 2 પગથી બહી ગયા, હલાતું નથી, તો એમના માટે પ્રાર્થના કરી કે એ ચાલતા થઈ જાય. કરશું પણ આપણે જે દુઃખ તકલીફ આવે ને એમના માટે તો કશું જ નથી માંગવાનું. આપણે એટલું તો ભણ્યા વાલા હો હે ને. આજે એમ કીધું મારા આત્માની ઓળખાણ કરાવો, કોઈ એમ કીધું. આપણે દુઃખ માટે આપણે કેટલા ગુરુને વાપર્યા, તો એ દુઃખ તો એ જ કરતા હોય અહીંયા આપણે જન્મ મરણ હે. તો હવે જાગી ગયા તો જે પણ તકલીફ આવે એની આવી શું કરવા? બધું કર્મ ના હોય, અમુક તો જાતે આપણે શરીર સાચવતા નથી હે, એટલે આવે રે. નાની મોટી તાવ, શરદી, ઉધરસ, એ તો કઈ એ બીમારી કોઈ કર્મથી નથી થતી. થાય રી તાવ આવે તો આપણે શું કર્યા? મારા કર્મમાં હશે, બધું કર્મમાં હશે. તો એ ના આવે એનો રસ્તો પણ આપણે નથી શીખવાડ્યો હોય ને. તો આપણે આવી નાની મોટી બીમારીથી તો હવે સુરક્ષિત રહીને એવું લેસન કરાવી દીધું હોય ને એના ઉપચારે છે જ. આપણે તો હજી શરીરના રોગો મટાવવા મથી આવી, તો ભવના રોગ કદી મટશે હે? હજી શરીરના સુખમાં પડી આવી. આજે આપણે એ પ્રશ્ન પૂછીએ, આનંદ કેને કહેવાય? ચલો, તમારી દ્રષ્ટિએ આનંદ કેને કહેવાય? બાહ્ય સુખને કે અંદરના સુખને આનંદ? તો એ આપણા કન છે હે? તો આપણે મોઢામાં શબ્દ કેમ વાપરી રહ્યા કે મને આજ બહુ આનંદ આવી ગયો? એ કયો આનંદ આવ્યો હે? આજે પત્ની ચાહે એ પતિ કરે, પતિ ચાહે એ પત્ની કરે, બાળકો આપણા બની જાય હે, વડીલો આપણા બધું થઈ જાય, એને આપણે શું સમજીએ?
હા, એને સુખ ને આનંદને ત્યાં વ્યાખ્યા પૂરી કરી નાખી. આપણે આધ્યાત્મિકની ભક્તિમાં પહોંચી ગયા, પરિપૂર્ણ થઈ ગયા. આપણે એવું માની લીધું હોય, બધું સુખ મળી ગયું ને, સાંસારિક સુખને આપણે આનંદ માની લીધો હોય, એ જ માન્યો હોય. નવરાત્રિ 9 દિવસ બહુ આનંદ હતો. કયો આનંદ હતો આજ બતાવો, બધા બોલ્યા હતા. કયો આનંદ હતો? હે, બહારનો હતો ને. તો અંદરના આનંદ હારું આપણે અહીંયા ભણવા આવી રહ્યા ને, બહારનો આનંદમાંથી તો છૂટવાનું કીધું હોય ને, નથી કીધું? આજ મારો જ પતિ મારી બધી ઈચ્છા પૂરી કરે તો મને શું કહું હું? ઓહો, કેટલું સુખ હે, કેટલો આનંદ હે. બસ આપણે એટલે જ રોકી ગયા, એટલે જ. પણ સાચું સુખ કયું હોય કે ગુરુ કોઈ બી શરીરમાં કે કોઈ બી વ્યવહારિક સાંસારિક તકલીફ આવે ને જીવનમાં, તોય આપણે સતત નિરંતર ચાલે જઈને એને આનંદ કહેવાય. હે, ત્યાં આપણે પ્રાર્થના કરી રહ્યા, ગુરુદેવ શક્તિ દેજે, હિંમત દેજે. હે, કહી રહ્યા ને કે આ મટી જાય, હે, હળવે ઉતરી જાય. તો આપણે હવે એવા બાળક બની ગયા કે ગમે તેવી તકલીફ આવે ને તો આપણે લડી શકીએ. એવા તો આપણા બાપે બનાવ્યા, તો આપણે કેમ આવા થઈ ગયા? નાના નાના સુખને આપણે આનંદની વ્યાખ્યા આપી દીધી હે ને. નાના સુખને જ આપીએ ને, સાચું સુખ તો ઓળખ્યા નથી. ઓળખ્યા આપણે? આપણે નરસિંહ મીરાએ ભક્તિ કરીએ, બધાને ખબર હે. તો એ ભક્તિમાં કોઈ અપેક્ષા હતી? કોઈ સંસારનું સુખ હતું? ને બનવું શું હોય આપણે? મીરા નરસિંહ બનવું એ ને ભક્તિ કી કરવી એ. આપણે તો જો બાલ મંદિરમાં બાપે જ બધું શીખવાડ્યું તો એમાં ને એમાં રહી ગઈ. વાત બહુ હોય હે. આ ભક્તિ ખાડા કેરી ધાર હે, એકવાર હો, પછી નહીં. અત્યારે તમને એમ થાય સરળ, એવો બધો આનંદ સુખ હે. કયા સુખ? આપણે આ સૃષ્ટિ ઉપર મહેમાન થઈને આવ્યા, પણ શું બની ગયા? માલિક બની ગયા. માલિક બની ગયા. આજે આપણે કેના ઘર મહેમાન થઈને જઈએ તો આપણે કાંઈ કામ કરવું પડે? હે, કેવી આગતા સાગતા હોય કે નહીં? ને ઘરના કેવું હોય? તો આપણે એ બની ગયા. સૃષ્ટિ ઉપર આવીને કમાવું પડશે. વ્યવહાર કીધું હોય જરૂર પૂરતું, પણ સમય કમાતે સાથે ભજન પણ કરવું પડશે, ભક્તિ પણ કરવી પડશે. પણ આપણે ભક્તિને સંસારને જોડી દીધું હોય. આપણે એ ભક્તિ કરી રહ્યા, ને સંસારના સુખવાળી ભક્તિ કરી રહ્યા. એકલા આયા ને એકલા જવાનું. આપણે બધું જ કરી લીધું હોય લેસન, હવે આ કરવાનું હોય ને બાકી હોય તો ફરી એ કરજો. પણ હજી આપણે સંપૂર્ણ ખાલી એ નથી થયા. ખાલી થઈને એનો મોટો અહમ લઈને ફરી રહ્યા ને, એટલે કેટલા ભરાઈ ગયા. હે, બસ આજે આ દિવાળી આવેરી, આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કે એક ક્ષણ હતો, આનંદ હતો બધામાં, એવો હસતો ચહેરો હતો. આજ ક્યાં ગયો એ ચહેરો? કેવો મુરઝાઈ ગયો હોય? કાં મુરઝાઈ ગયો હે ને? આપણે સંસારના સુખમાં સુખી દુઃખી થઈ રહ્યા. એ જે છે સ્વભાવ, આપણી સાથે જોડાયેલા વ્યક્તિનો જે સ્વભાવ છે એને સ્વીકારે, એ સાચી ભક્તિ કહેવાય. પણ આપણે બધાને શું કરવા માંડીએ? બસ મારો પતિ સુધરી જાય, મારા બાળકો સુધરી જાય, મારો પરિવાર સુધરી જાય. પણ આપણે સુધરવાનું હોય. આપણે સુધરશું ને તો ઓટોમેટિક એમાં પરિવર્તન આવી જશે. વાણીથી એ નહીં બોલવું પડે. બોલવું પડશે. પણ આપણે હજી શું હોય, સુખ સંપત્તિને આપણે આ સાચો આનંદ માની રહ્યા ને, એ જ માની રહ્યા. ધન્યવાદ, ગુરુદેવે મને આ લઈ દીધું. ગુરુદેવ છોડાવવા આવ્યા, કાંઈ લઈ દેવા નથી આવ્યા. આપણે એવામાં હવે એ કરવા માંડી ગયા, ત્યાંથી નીકળવાનું હોય. આપણી અપેક્ષા પૂરી થતી જાય તે શું કરી રહ્યા? ધન્યવાદ. અપેક્ષા પૂરી કરવા નથી આવ્યા આપણે અહીંયા. હે, આજે આ સંસારરૂપી જેલમાંથી છૂટવા આવ્યા. સંસારરૂપી જેલ હે વાલા. પણ આપણે એને શું માની લીધું હોય? મહેલ માનીને હાલી રહ્યા. એટલે મહેલને એમાં આપણે રાજાને રાણી, અમે પતિ પત્ની કેટલો વિશેષ પ્રેમ કરી, એ તો પૂરું કરવા આવ્યા, ભોગવવા આવ્યા. આજે બધાથી ખરાબમાં ખરાબ આપણું પતિ સાથે ગયા જન્મમાં હોય ને, ત્યાં આપણો એ પતિ બન્યો હોય. શું કરવા કે એના નજીક આપણે રહેવાનું હોય ને, ત્યાં પૂરું થશે ને આપણે એમાં સુખ ગોતી રહ્યા, પ્રેમ ગોતી રહ્યા. તો ક્ષણિકનો પ્રેમ એ. આજે આપણે આપણા પતિને કે બાળકોને સાચો પ્રેમ નથી કર્યો તો પરમાત્મા ગુરુને કેમ થશે? ગોતા કર્યો હોય? હે, પતિને કંઈ કર્યો હોય કે આપણી ઈચ્છાઓ પૂરી થઈ
તઈ કર્યો, બાકી નથી થતી ને તો એ જ ઘડી આપણે હે ઈ પ્રેમ કર્યો હોય આપણે. આ સ્વીકારી રહ્યા કે નહીં? ઈ જ કર્યો હોય ને. આપણા બાળકો આપણું કયું કરે તો ઈ હખર, આપણે સાસુ દેરાણી જેઠાણી આપણું માને તો ઈ પણ આપણે કેટલું માન્યું બધાનું. આજ પહેલાં કીધું તો ખાલી પતિને પ્રેમ કરો, પતિ કે ને ભલે ભલે કરતા આવો ને હે તો સાચા આપણે નકો નહીં. ભલે ને ખોટું થતું હોય પણ એ જોવેરો ને, ઈ જોવેરો ઈ જોવેરા નથી જોતા. આજ કર્યો હોય પતિને પ્રેમ એ સ્વાર્થ માટે જ કર્યો હોય. બાકી કોઈ નિસ્વાર્થ કર્યો તમે નથી જ કર્યો. આજે આપણે સાંસારિક સુખ માટે દોડી રહ્યા, એટલા હારું દોડી રહ્યા ને. સત્સંગ કેને કહેવાય ને એ હજી આપણે ખબર પૂરી નથી પડી. બોલી રહ્યા કે સાચો પંથ એ સત્સંગ, સાચાનો સંગ કરવો, કે બે વ્યક્તિ મળે ને પરમાત્માના ગુણલા ગાય ને એને ભક્ત ને વૈષ્ણવ કહેવાય, ને બે વ્યક્તિ મળી દુનિયાની સંસારની વાતો કરે ને કર્મી કહેવાય. હવે આપણે કિયામાં આવી રહ્યા કહી દો. તો પછી એમ કરો અમને આનંદ દે, તો હજી તો કર્મ જ બંધ્યા કરી રહ્યા ને. હે આજે બે સખી મળીને આપણે ગુરુના ગુણલા નથી ગાઈ શકતા, તો ત્રીજી વ્યક્તિ સાથે કેમ તમે ગાઈ શકશો? ને કર્મ અમારા હવે નવા નથી થતા, પાછા એવું બોલી રહ્યા. હે પળે પળે નવા કરી રહ્યા, પળે પળે. કેટલી વખત આ સત્સંગમાં શબ્દો આવ્યા કે આપણે સખી કે રિલેટિવ મળીને ત્યારે સારી વાતો કરો, પણ આપણે સંસારની જ કરી રહ્યા. તો કેટલા નિંદા નથી કરતા પાછા એમ કે, તો નિંદા નથી કરતો ને એનો અહમ લઈને ફરી રહ્યા. આજ તમને એમ થાય ને પરમાત્મા સાથે સાચી પ્રીત લાગે ને તો અહીંયા આપણે બાહ્ય જગત એટલું ખારું લાગે. તો આજ તો બાહ્ય જગતને આપણે કેવું બનાવી દીધું હે? હા, આપણી વાહ વાહ થાય, આ તો બહુ મસ્ત કરેલી હે. આવું સાંભળવા માટે આપણે કરી રહ્યા. શું કરવા કરી રહ્યા? એટલું તો વિચારો કે હજી સંપૂર્ણ નિંદાએ નથી છોડી, હજી સાંભળવાનું એ નથી છોડ્યું, તો આપણે ક્યાંથી આપણે ગુરુના નજીક ગયા હે? હવે બસ એ જ કે આજ તમે ને અમે હરખા જઈ અલગ હઈ, અમારી આગળ કાં કોઈ નથી બોલતું. કે તમારા આગળ ના બોલે, અમારી આગળ તો બધા આવી આવીને કઈ જાય. પણ આપણે જેવો ભાવ હોય ને, ઘરેથી નીકળી ગુરુદેવ મારી ઘરે જે વ્યક્તિ આવી તારા સ્વરૂપે આવે, હું જ્યાં જાઉં તો તારા ગુણલા ગવાય, એવો તમે સાચા હૃદયથી કરશો ને તો જ તમને નહીં સાંભળવા મળે. ને સાંભળ્યા પછી આપણે શું કર્યું એનું સોલ્યુશન કર્યું. કદાચ જે બોલ્યા તો કહેવાય ક્ષમા કરજો, મેં બહુ કરી હતી પણ હવે મને આ નથી સાંભળવું. આપણે એટલું બે શબ્દ ના બોલીએ કે આપણે આખા પત્તા 2-4 કલાકનો સત્સંગ કરી રહ્યા રેયણવાળો હે, તો બે શબ્દ એટલાય ના કહીએ કે આપણે તમે પોતાની જાતની સુરક્ષા નહીં કરી શકીએ. આપણે પોતાનું એ નથી કરી શક્યા. જવાબ જ દે ખપેરું, એકે પ્રસંગ વ્યવહારને કંઈ છોડ્યો નથી. ત્યાં શરીરને મન હે, ત્યાં આનંદે એટલે જઈ રહ્યા ને. લોકો શું કહેશે નહીં, મને જવું એ લોકોને તો ન અમે એ આપણે બંધ જ કર્યા. હવે આ તહેવાર વ્યવહાર હોય, કદાચ ક્યાંક એકાદીક જગ્યાએ ના જવાય તો કોઈ આપણે કે હે, તો પછી ત્યાં આપણે શું કહી જવું પડે. તો આજે આ બેઠો હોય એને દુઃખ નથી થતું. આજ તમે એમ કહો વાલા વઢે કે એ કંઈ નહીં, પણ તમારા અંદર બેઠો હોય એને પૂછો તો તમે સાચા છો કે ખોટા હો, એને પૂછો, અહીંયા ના પૂછો. તમે આવીને મને પૂછશો ને ત્યાં શું થાય? દુઃખ થઈ જાય. સત્ય જણાવી રહ્યો ને ત્યાં દુઃખ થઈ જાય ને થયું જે એટલે ત્યાં જ સ્ટોપ થઈ ગયા. પણ તમારા અંદર બેઠો હોય ને એને પૂછો તો તમે કેટલા સાચા છો એ જવાબ દેશે. પણ આપણે પૂછ્યું એને હે, આવીને તમે અમને પૂછો ને એ જણાવી તઈ કહેશે ના, આર્ગ્યુમેન્ટ કરી તઈ આપણે હમે. તો તમે કેને પૂછો રા? આમ નતું એટલે આપણી જ વાત ફરીને સાચી કરાવી રહ્યા. તો તું દુનિયામાં રહે ને સાચી વાત કરાવ પડે. તું જેને શોધે છે તો તું પોતે જ છે, બધું ખબર છે ને તોય આપણે ક્યાં દોડી રહ્યા? બધું જ બેસીને તમે પૂછો ને. 10 મિનિટ માત્ર કીધું હતું કે 10 મિનિટ સ્વ માટે કાઢજો, તો કેટલાય કાઢી
ને 10 મિનિટ કાઢે ને એની 5 મિનિટમાં અંતરાત્મામાંથી જવાબ આવી જાય કે તું ક્યાં સત્ય અને તું ક્યાં ખોટી હો. જવાબ આવેલો પણ એનું આપણે નથી માનતા. તો પછી ત્યાં શું હોય આપણે? હા, જો બધું જ હે તો પછી વાલા એ મોઢામાંથી શબ્દ આનંદે ની ના બોલી શકાય આપણાથી. હે ગુરુદેવ સાથે હોય ને તો એ ગુરુદેવ હર હંમેશા સત્યની સાથે હે, જૂઠની સાથે નથી કાંઈ. ને આપણે તો કહેવાય ને શું કહી રહ્યા? ગુરુદેવ માર ભેગા છે, હું શું ગુરુદેવ હે ને એવા બની ગઈ. બોલો આજે વિચારો તો ગુરુને આપણે કેટલી કેવી જગ્યાએ વાપર્યા. હે આપણે આવું નહોતું શીખવાડ્યું, ક્યાંથી આ શીખ્યા અહીંયા આપણે બધા? એને તો કેટલું બેસ્ટ શીખવાડ્યું હતું. તો આપણે આ જાતે જાતે કીધું ને કે આ આગ હે તો એમાં હાથ નાખી રહ્યા, ખબરે બળી જશું તો હાથ નાખી રહ્યા. હે હાથ નાખી રહ્યા. ક્યાં સંતો એમને એમ નથી કહેતા ક્યાંય જવાની જરૂર નથી. તમે 10 મિનિટ આ દિવાળી પહેલાં આટલો અભ્યાસ કરજો, સાચા હૃદયના ભાવથી ગતગંગામાં આવતા હો ને તમે તમારા જીવનું કલ્યાણ કરવું હોય ને તો ખરેખર આ તક જતી રહેરી, હવે જતી જ રહેરી. નથી જતી રહેતી. એ કેને દુઃખ થાય? એને એની ચિંતા એના બાળકોની કે મારા બાળકો ભટકેરા. હે ને લાંછન કેને લાગેરું? એને લાગેરું. તો ખરેખર કૃપા કરજો. તો વર્ષે જ રહી આપણા ઉપર, પણ આપણે એના શબ્દોને વચને હાલી હતી. હે નહીં થાય ને તો ચાલશે, પણ નાટક તો આમાં નહીં ચાલે. નાટક તો રંગમંચ ઉપર થાય, ગતગંગામાં નાટક ના થાય કોઈ દિવસ. હે ને એ ગતગંગામાં આવીને નાટક કરો ને એ બાપને દુઃખ થાય રહો. કેટલા દી કરશો આવા નાટક કરી કરી છેતરો રહો તમે? આ છેતરાઈ જશે, આ ખોળ્યું ને છેતરાઈ જ રહ્યું, પણ અંદર બેઠો હોય બેઠો હોય ને પૂછો તો રાત દી આપણે સારું મહેનત કરીએ ને આપણે મજા મસ્તીમાં કાઢી નાખ્યું, મોજ શોખમાં કાઢી નાખ્યું. તો રંગમંચ ઉપર નાટક કરજો, છૂટે ક્વોન્ટિટીની ક્વોલિટી ખપેરી બાપને. હે હું સત્સંગમાં જઉં રહ્યો સિમ્બોલ ખોટો લઈને ફરવા નહીં મળે. જે નાટક કરવું એ બારે કરવાનું હોય. બાહ્ય જગત છે, જે નાટક કરવું હોય ને નાટક કરજો, પણ મારા બાપના દરબારમાં નહીં ચાલે આ નાટક. કેટલા દિવસ કર્યા? હે બાપ છોડાવા આવ્યો આ જગતમાંથી ને આપણે શું કરી રહ્યા? હે મારા ગુરુ લઈ જાય. ગુરુ ક્યાંય ના લઈ જાય, ગુરુ તો અંદરના આનંદમાં આપણે લઈ જાય રહ્યા. વ્યવહાર તો પોતે કરાવશે. એટલે હૃદયથી ક્ષમા માંગવા દે. ક્યાંય તકલીફ થયો તો જો ભાવ હોય ને તો સત્સંગમાં આવજો વાલા. ભાવ વગરની ભક્તિ નકામી એ. કોઈને બતાવવા નથી આવવાનું. બતાવવા નથી આવવાનું. સાચા હૃદયના ભાવથી આવશું ને તો આપણા જીવનમાં કંક ઉતરશે. દરવાજા ખોલ્યા જ નથી આપણે. દરવાજા ખોલો તો પ્રકાશ દેખાય ને. કેટલાય ખોલાવા આવ્યા કે દીકરી તને ખોલવા પડશે, હું રસ્તો બતાવીશ, હાલવું તને પડશે. પણ આપણે શું કરી રહ્યા? આજ ખબર નથી મોહ કેને કહેવાય, માયા કેને કહેવાય. હજી સંસારના સુખમાં ઓતપ્રોત બનીને ગુરુને સાથે રાખી રહ્યા. પણ આજ છૂટવાનું, એમાંથી છૂટવા હારું આય. આજ તકલીફ હોય ને આપણે જાતે જ ઊભી કરી, એની તકલીફ સામે આપણે જ લડવાનું હોય. ને હજી એ જો ભણવા નતો ગયા ને ત્યાં સુધી એકડો નતો આવડતો ને એ ચાલે વાલા, પણ ભણવા પછી તમે આ નાટક કરો ને એની સજા તમને 84 લાખ યોની છે. હે તમને એમ કે સત્સંગમાં જઈ રહ્યા તો અમારો મોક્ષ મુક્તિ એ, પણ બહારે ફરીને તમે ખરાબ કામ કરો તો ચાલે, પણ અહીંયા આવીને ખરાબ કરશું ને આપણે તો એની સજા તો એ જાણેરો ને. એટલે વારે ઘડી આપણે સચેત કરવા આયા ને. આ શરીરના સુખ દુઃખમાં કેટલા દી રહેવાનું હોય? હે કેને ઊભા કર્યા? ઊભા કેને કર્યા? આપણે ઊભા કર્યા. તું તારી નિંદા રાગ દ્વેષ ઈર્ષા કરીને આ શરીર સાધન સાધન આપણે જ બગાડ્યું હોય તો રિપેરે આપણે જ કરવું પડશે. તેમાં ગુરુ શું કરે? ગુરુ તો સચેત કરે, મારી દીકરી સ્વીકારી રે, તારા કરેલા ગુના સ્વીકારી લે, હું તારા ભેગો બેઠા હું. પણ આજે આપણે એ હિંમત નથી. મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. તમે માફીને આવી સમજી શકો? માફ એટલે શબ્દ બોલવો કઈ સરળ એ વાલા? આજે હાલતે ચાલતે ક્ષમા ક્ષમા ક્ષમા.
એ શબ્દ હૃદયનો ભાવ ચોટ લાગે ને તદી શબ્દ વાપરવાનો હોય. એકવાર મંદિરમાં બેસી પ્રાયશ્ચિત કરો, આપણા ગુના કબૂલ કરો, તઈ આપણા અંદર વાણીમાં સ્વરૂપે ગુરુદેવ આવીને આપણે વ્યક્તિ આગળ બોલવાની શક્તિ આપશે. એમને એમ નહીં બોલાય કાંઈ. ને જે બોલે ને ઊભા થઈને એને પૂછજો તો, ને જે બોલે ને આમ ફફડાઈ જતા હતા બીકથી કે આપણે જો ગુના કર્યા ને એ બધાને ખબર જ આપણે જગને નથી બતાવવા, પણ આપણા અંદર બેઠો હોય આત્મા સાક્ષી સ્વરૂપે જોવેરો ને એને બધી ખબર એની આગળ સ્વીકારવાના આપણે. લોકો આગળ હખર થઈ રહ્યા ખાલી પણ એને ખબર ને આપણે તો કયું લેસન કરી રહ્યા ખબર હે. નવી માં ના કરવી પડે ને એ ગત ગંગામાં આપણે બાપે બેહાડ્યા તો તમે કેવા કામ કર્યો રહા, કેવા કામ થાય રહા જુઓ તો. જી શરીરમાં તકલીફો આવીએ ને મટાડવાની તાકાત એ આપણા હાથમાં જે દીધી આપણે સ્વયમે જે આ બેઠા ને સાક્ષાત લડ્યા ખબર કે સ્વીકારી જ લીધું. મહારાજ કરેલા કર્મો હોય પણ એ કર્મો સ્વીકારવા પડે ને, સ્વીકારવા નથી, દબાયા કરી રહ્યા ને. બે શબ્દો આવડી ગયા સારા બોલતે ને કરતે તે હું તો શું હોઉં, ભગવાન માની લીધા બધાય. આપણે શું કરી રહ્યા જુઓ તો, પૂછો તો. બધા બેસ્ટ લેસન કર્યું, એવું બેસ્ટ કરીને અહમ લઈને ફરી રહ્યા ને એનું દુઃખ એ આપણા બાપને નથી કર્યો. નહીં તમને એવા વિશેષ બાળક બનાવ્યા હતા, ઇન્ટરનેશનલ સ્કૂલના બાળક બનાવીને આપણે આ સરકારી સ્કૂલમાં ના ચાલીને એવા બની ગયા. એવું લેસન દીધું હોય ને અહમ લઈને ફરી રહ્યા. બીજું કોઈ નથી દુઃખ. બેસ્ટ અભ્યાસ છે, પણ અભ્યાસ ઉપર જે અહમ આવી ગયો હોય ને એને હટાડવાનો હોય. આ દિવાળી અહમ સાથે દિવાળી કરવાની હે. હમણાં જેને ના થઈ ગયો દશેરાનો, શું થયું દશેરાનો રાવણનો તો આપણી અંદરના એ કદી દહન કરશું? કયા દશેરાની રાહ જોઈ રહ્યા આપણે? સત્સંગમાં વાલા ઈ ની કે, ગુરુદેવ ઈ ની કે, સંતો ઈ ની કે, તો આખા વર્ષમાં દિવાળી, હોળી, તહેવારો, જન્માષ્ટમી ઈ ની આવે તો કેમ આપણે મનાવી રહ્યા? તો કેમ એનાથી આપણે આ થાક્યા નથી? એની તો આતુરતાથી રાહ જોઈ રહ્યા, અત્યારથી દિવાળીની રાહ જોઈ રહ્યા કે નથી જોતા? તો દિવાળી તો કેટલી આવીને ગઈ, તો કેમ એનાથી આપણે નથી થાક્યા? ને આ ગુરુના શબ્દોથી થાકી ગયા આપણે. ઈની શબ્દો શું કરવા આવેરા જીવનમાં? કે સાચી દિવાળી કરાવીએ આપણા બાપને, સાચી દિવાળી કરાવીએ. એની નાવડીમાં બેહી જાવ ને, સુખ દુઃખ તો આવનારા છે, પણ ખબર નહીં પડે આપણે અડશે નહીં. અડશે બસ આ છે મારા કર્મને આધીન આવ્યું હોય તો બસ આગળ નવું સાધન હોય ને વાલા તો પહોંચાય. આ સાધન જ આટલા બહ્ય કોરા કાલ ની બે હો તો એ બન આપણે નથી અવાતું, નથી જાઉં પણ પ્રસંગમાં તો ખુરશીને હાથ પકડીને જઈ રહ્યા કે નહીં? તો આજે આપણે આ સત્સંગે ને ગંગામાં ડૂબકી મારી, સત્સંગની ગંગામાં ડૂબકી મારી રહ્યા ને એમાં આપણા ભવો ભવના રોગ મટી જશે. આજે ડોક્ટર કે તમે આટલો ડોઝ પૂરો કરજો તો એનું કેવું માની રહ્યા પણ આપણો બાપ કે એ તો દેખાતા નથી તે. આ શરીરે ડોક્ટરની દવાથી નહીં થાય, એ તો 5%. છેલ્લે ડોક્ટરે શું કહી દેરા? દુઆ કરો. છે આજ ડોક્ટરે કોઈને જીવિત કરી શક્યા? જીવિત તો એના કર્મને આધીન જ છે, માત્ર એ માધ્યમ બન્યા. આપણે ભલે ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપતા હોય પણ છેલ્લે એને આપ્યું હોય, જીવન આપ્યું હોય, મૃત્યુ આવ્યું હોય નથી આવ્યું? બધાનું મૃત્યુ, જન્મ છે એનું મૃત્યુ છે જ. પણ આપણે આજે શું કરી રહ્યા? બધાથી વિશેષ વિશ્વાસ આપણે એ ડોક્ટર ને દવા ઉપર હે, પણ આપણી અંદર બેઠી ને શક્તિ, એ શક્તિ ઉપર આપણે વિશ્વાસ નથી. શક્તિથી જ આપણે થશું હાજર. આપણી શક્તિને જાગૃત કરાવવા માટે આપણે અહીંયા બેઠા આજે બધા. એ શક્તિને ઓળખવા માટે આજ ગતગંગામાં આપણે આવી રહ્યા. એ શક્તિને કેમ ઓળખી નથી શકતા? ગુરુ દેહને નથી પકડવાનો, એ શક્તિ એ આપણી સાથે. આજ કેટલા ગુરુ કેટલાના હયાત નથી, તો શું આપણે હયાત નથી એનું મોક્ષ મુક્તિ નથી? એ શક્તિ આપણી સાથે છે, પણ ઉપર શું આવી ગયું? મોહરૂપી આવરણો આવી ગયા, માયારૂપી આવરણો આવી ગયા. તો એ આપણે આજ હટાવવા માટે અહીંયા બધા ભેગા થાય. તો પછી કેમ કરશું? કેટલી વાર કીધું અમે તમારી સાથે હઈ, પણ સાથ છે એનો જ ડર હોય તો કેમ થાય?
હે ડર કે ન હોય? સાચાનો ડર હોય ને તો આપણે બધા જૂઠાઈ ને. જો આજની તો કાલની તો પરમદિન, આ જન્મો જન્મથી આપણે આમાં એક દીતા ડૂબકી મારવા આવવાનું છે. તો ડૂબકી મારવા આવીએ તો પછી હવે ક્યાં પળની રાહ જોઈ રહ્યા? હે શું કહેશે? કોઈ કઈ નહીં કે. આ 5 સૂત્ર હતા, લોકો શું કહેશે, આ કહેશે કે મોજ શોખ કરવા માટે નતા વાપરવાના, કાંઈ એ ભીતરના આનંદ માટે ઈ વાપરવાના હતા. ભક્તિ કરવામાં લોકો શું કહેશે, કે આ રમવામાં મોજ શોખ કરવાના ખાવા પીવામાં અમે તો ખાશું, લોકો શું કહેશે? હે બસ આપણે સૂત્રો બાહ્યમાં લગાવી દીધા. પણ આ સત્સંગ છે ને અંદર ભીતર માટે સત્સંગ છે, બહાર હારું નથી. પણ આપણે બહારના સુખ સાથે જોડી દીધું હોય ને ચપટીમાં લઈ લેશે એ આપને ખબર નથી. આપણે આજે ઈ કામ કરી રહ્યા, આજે બધું દીધું હોય ને હે એ લઈ લેશે. શું કરશું? આ દેહ જ નહીં રહે તો આ મકાન બનાવેલા મકાનમાં કોણ રહેશે? એ કેનો અહમ લઈને ફરી રહ્યા? આજે મકાન બની જાય ને વાસ્તુ થાય ને એનાથી મોટ જીવ જતો રહે તો તમે શું કરો? હે એ જીવને ફરી આવવું જ પડે ને. તો બસ આજે આપણે આમાં રહી ગયા. નવા ઘર આ ઘર મળ્યું હોય હે ઘરમાં આનંદ કરી લો, માણી લો તો સુખ છે ને. મળ્યું એનો ધન્યવાદ માણતા જઈ, પણ એમાં મોહિત થઈ ગયા એ પૂછજો તો અંતરાત્માને. આપણે બાહ્ય સુખમાં કેવા ડૂબી ગયા. બાહ્ય સુખમાં ડૂબશું ને તો અંદરના સુખ સુધી કદી નહીં પહોંચી શકાય. પહોંચાશે? પહોંચાય? ના પહોંચાય ને તો ખરેખર આજે ગુરુદેવ આપણી માટે બધા ભાગ્યશાળી. પણ આપણે તો કેવા આજ નાની મોટી તકલીફો શરીરમાં બધાને છે કે નથી? હે છે ને તો એ મટાડવાની શક્તિ તારામાં છે એમ કેરા. તો પછી ક્યાં ગોતી રહ્યા? શાંતિથી બેસો તમે 10 મિનિટ, ખરેખર 10 મિનિટ તો કાઢો. ઘરની સફાઈ, આ હમણાં નવરાત્રિ હતી બધું એની સફાઈ, એમાં સમય આપણે મળી ગયો. બધાને મળ્યો કે નહીં? તો પોતાના જીવ માટે 10 મિનિટ કેમ નથી કાઢી શકતા? તમે 10 મિનિટ આપણે આપણા માટે કાઢશું ને તો સ્વયં આપણા સ્વભાવમાં પરિવર્તન આવશે ને આપણા સ્વભાવથી આપણી સાથે જોડાયેલા પતિ, બાળકો, વડીલો એ આપોઆપ આનંદમાં આવી જશે. એને કંઈ આનંદ દેવાનો નથી વાણીથી, આપણા વ્યવહાર વર્તનથી નામાં આનંદ આવશે. તો કેમ થયું? શું થયું? બસ શાંત મૌન થવાનું હોય. તો આપણે તો હવે એટલું બોલવા માંડી ગયા. ન ખપે એ બોલો વિચારો તો એટલું તમે આખા દિવસમાં સાંજે બેસો ને ત્યારે વિચાર આખા દિવસમાં મને કેટલું બોલી એમ એટલું વિચારજો ખાલી. તહેવાર આવશે, હેરવું પડે વાલા આપણે એવું કઈ તો શું હેરવાનું? બધું બધાને છે જ કે નથી? છે ને દુકાનો ઘરે જે તો બહારની દુકાનોમાં ફરી ગયા. એ શું કરવા? હે ઘરે જઈ તો અત્યારે જેન્ટ્સને પૂછજો તો ઘરે જવાનો ખર્ચો શું હોય? હે પણ સાચા ઘરે જવા માટે એનો 1 રૂપિયાનો ખર્ચો નથી. આજે આ ભાઈમણને પૂછજો, જેન્ટ્સ લોકોને દિવાળી આવે ને તો એ બિચારા લુગડાય નથી લેતા આપણે ખુશ કરવા માટે. આપણે એમ કહેશું ને લઈ લો ને તેમ કહેશે ઓ મારે તો કેટલા. આપણે મૂર્ખાને ખબર નથી પડતી કે મારીએ કેટલી સાડીએ. હે દર દિવાળીએ નવા કપડાં ખપે, નવા કપડાં ત્યાં આ નવા કપડાં મળે જ રહ્યા. 84 લાખ કપડાં પહેરીને આપણે આયા તો હજી ક્યાં કપડાં હજી ખપે રહ્યા આપણે? હે કપડાં તો શરીર ઢાંકવા માટે હે, કોઈ આનંદ કરવા માટેની વસ્તુ નથી કાંઈ. આજે પૈસો છે એટલે શું આપણે મોજશોખ આપણે વાપરીને બીજાને વપરાવી. હે તો ભાઈબંધને ઓછું કમાવું પડશે. આપણે ઓછા ખર્ચા કરશું તો એને ઘરે રહેવાનો સમય મળશે. હે ભગવાન કેને ભૂખ્યો સુવા દેતો નથી. ને આપણે કમાઈ રહ્યા એમાંથી 10મો ભાગે ભગવાનને નથી દેતા તો લોકો માટે શું દેનાર અહીં આપણે? હે આજ તમે કોઈ વ્યક્તિને ના જાણતો એમને 10,000 રૂપિયા મૂકી આવો, મૂકવાની જીગર હાલશે? ત્યાંથી તો વાહવા ના થાય. હે ઈ જે મંદિર મૂકી દેજો 10,000 રૂપિયા આપણે. હે આ ભગવાન તારું હાલે
આપણો હિસ્સો તોય 10મો ભાગ કીધો હોય. આપણો ખર્ચા કાઢીને પછી 10મો ભાગ કીધો હોય તો આપણી જીગર હાલે રી? ના હાલે. શું કરવા કે આપણે હજી બાહ્ય વસ્તુને સુખ ખપેરું તે એટલા માટે. પણ પરમાત્માએ આપણે કેટલું સુખ મફત દીધું હોય, એના ઋણમાંથી કેમ મુક્ત થશું? આ ઓક્સિજન રોજ લઈ રહ્યા મફતનો, એનું ઋણ કેમ ચૂકવશું આપણે? હે કેમ ચૂકવશું? એટલા પરિપક્વ થઈ ગયા ને, બધા પરિપક્વ. 10 મિનિટ માત્ર કાઢશો ને, તમને આનંદ ના આવે તો આખો 10 મિનિટ કાઢ્યો. કેવા ના દે? પગ દુખે, કમર દુખે, તે રમવામાં ખાવા પીવામાં તઈ કા નથી દુખતી? આજે આપણે બધા ઈ જ કરીએ. તમે નહીં, હું એમ જ આવું, બધા સાથે જઈ માળા કરી રહ્યા તો પગ ઊંઘી જાય, રમવામાં એ તો છૂટો થઈ જાય. આ સાધન આપણું બરાબર નહીં હોય ને તો જ્યાં જવું હોય ને ત્યાં નહીં પહોંચ્યા. આપણે ઘરે જવું તો સર્વિસ કરવા મૂકી રહ્યા કે નથી મૂકતા? ના મૂકી ના ચાલે, રસ્તામાં ઊભી રહી જાય તો આપણે એ જ થાય રૂવાલા. સર્વિસ ચાલુ હોય અત્યારે આપણી દર ગુરુવારે સર્વિસ કરાવેરા ગુરુદેવ, તો કેમ હજી આપણામાં સર્વિસિંગ નથી દેખાતું? પણ બગડતા જઈ રહ્યા. આજ તમને બધાને તકલીફ થાય ને વાલા તો બહુ દુઃખ થાય કે આનો હાથ દુખેરો, પગ દુખેરો, કમર દુખેરી, તો હું કંઈ નથી કરી શકતી. તમારે બધું બગડેલું હશે તો તમે નહીં બેહી શકો વાલા. બેહાશે નહીં? બેહાય. ક્યાં જ્યાં બેસો ત્યાં ગમે ત્યાં બેસીને પોતાના અંદર ઉતરીને જોવો કે મારી અંદર વિકારો દોષો ક્યાંય ગુરુદેવ બતાવો. તમે મારી અંદર શક્તિ સ્વરૂપે બિરાજમાન છો તો મારી અંદરના વિકારો તમને કઢાવવા પડશે. કદી કીધું આપણે? સાચા હૃદયના ભાવથી. આ ભક્તિ કોઈ સાંસારિક સુખ સાથે જોડવા માટેની નથી, સંસારમાંથી છૂટવા માટેની ભક્તિ છે. આપણે એમ થતું હોય કે એકવાર ચલો આપણે જોડાણ સંસારના સુખથી તો પછી એમ જ આનંદમાં રહી ગયા. આગળનો એકવાર કીધું ભલે તું સંસારના સુખથી દીકરી આવો રે, દીકરા આવો રો, પણ એમાંથી તું આ છૂટ. કેટલા તું આવી માંગણીની અપેક્ષાઓ રાખીશ? બસ આપણે એ જ કે જે છે એને ભોગવી લેવાનું હોય. બસ આપણે આપણી ફાઇલ ચોખ્ખી કરવા આવીએ, ચોખ્ખી કરવાના બદલે વધારે ને વધારે કરતા જઈ રહ્યા. ભવો ભવની ફાઇલું. ને આપને તો ભાગ્યશાળી બધા વિરલા કે આપને ગુરુનો પ્રસાદ સમજણ રૂપી, જ્ઞાન રૂપી એટલો બેસ્ટ મળેલો ને કે પરિવારમાં કેમ રહેવું, સમાજમાં કેમ વ્યવહાર કેમ કરવા, એ વસ્તુ એક શીખવાડીએ, એનું ધ્યાન શીખવાડ્યું. મૌન રહેશું તે આપને વિચારો આવશે, તે વિચારો આવે એમ જ સ્થિરતા રાખવાની. એમ વિચારોને જોવાના, જવા દેવાના. પણ આપણે જે વિચારોને જ ભેગા કર્યા કરી રહ્યા. આ વરસાદે જોને કેટલા વરસ કરે. છોરાએ પૂછતા હતા વરસાદ કદી બંધ થશે? હવે શું જવાબ દઈ? બસ આપણી અંદર એવા વાદળા આયા જ કરે રહ્યા, ધુવાડાના ગોટા આપણી અંદર ભર્યા જ હરેરા. બસ એને હટાવવાના, એની હટાવાતા સ્વને જ પડશે. આપણે ગતગંગામાં આપને સુધારવા માટે બેઠા, લોકોને નહીં. લોકોને નહીં, પણ આપણે બસ એમના માટે કંક આ દિવાળી રામ આવ્યા ને એમ મારી અંદરનો રામ જાગી જાય. બસ એટલો તો સંકલ્પ કરાય ને. કરાય કે ના કરાય? આપણા સાંસારિક સુખમાં બાપે કેટલી હેલ્પ કરીએ, મદદ કરીએ. નથી કરી? પળે ને યાદ કરી રહ્યો તો આપણા કામ પૂરા કરી દેરા તો શું આમાં નહીં કરે? આ ગતગંગા હે ને આપણા સ્વની ઓળખણ માટે, સાંસારિક સુખ માટે નથી. સાંસારિક સુખમાં એકવાર તમને જોડાયા ને હવે છોડાવશે, પણ અંદરથી છોડાવશે, દેહથી નહીં છોડાવે. પણ આપણે તો એવા ઓતપ્રોત થઈ ગયા કે અંદર ને બાયલો એક જ, બહારનો કોઈ જુદું હે જ નહીં. સંતો બારે આપણે જેવો વ્યવહાર કરે ને એવો જ કરે. બાકી સાચું સુખ આનંદ મળ્યા પછી એના મોઢામાં સ્માઇલે ના હોય કે દુઃખે ના હોય. આપણે ત્યાં ગુરુદેવ કેવા રાજી થયા, એ તો આપને રાજી કરવા હશે રાકા.
હે એ રડે કરા આપણા હારું રડેરા એ એના દુઃખ સુખમાં નથી રડતા, પણ આપણે તો ઈ રોવે જ હે હસે, પણ એનો અંદરનો આનંદ એ ને એ આનંદને આપણે ઓળખી નથી શક્યા. નથી ઓળખી શક્યા તઈ જ વિશ્વાસ નથી ને. ગુરુ ઉપર તો અતૂટ વિશ્વાસ શ્રદ્ધા, કમ થાય તો ભલે ને ના થાય ને તો એક શ્વાસે તમને હું બાપ નહીં ભૂલો. તઈ આપણી નિરંતર સાચી ભક્તિ. કમ ના થાય ને તો ક્ષણિક સંશય થઈ જાય, કોણ ના થયું એટલે હું ગુરુ તારી સાથે જોડાયેલી આવું તો હે થાય. એક વાલા ગુરુના એટલા પ્રેમી હો, એટલા ગુરુને એમ કે આજે એની હું પરીક્ષા લઉં. પણ જે પ્રેમી હોય ને એને તો પરીક્ષા ભણી રહી ખબર એ ના હોય. આપણા જેવા ભણતા હોય ને એટલે પરીક્ષાની રાહ જોઈ. એ ગુરુને એમ કે હું મારા બાળકની પરીક્ષા લઉં. તો એને કીધું કે હું તમારા ઘરે આવીશ. તો એટલે કેવા રાજી થાય. એટલી મસ્ત ચંદન તિલકની આરતી 56 પકવાન બનાવ્યા કે મારા ગુરુ મારા ઘરે આવેલા હે ને ગુરુ આવતા હતા ને તો એટલે તમે પછી રાહ આપણે કેવા રાહ જોઈ, કોઈ બી મહેમાન આવે બધું રસોઈ બની ગયો તૈયાર થઈ ગયો તો આપણે તો આમ આગળ ઊભા રાહ જોઈ ને ઘડી ઘડી જોઈ એમ રાહ જોતી હતી કે આ તો ગુરુ ભેગું બીજું કોકે આવે રૂકે હે દૂરથી તો ના ઓળખાય ને, જરીક નજીક આવ્યા તો એ તૈના ભેગા હતા કે કૃષ્ણ બાલ ગોપાલ હે. તે ગુરુને એમ થઈ ગયું ભગવાનને એમ કે હવે જોઈ રહ્યા કે આ બેમાંથી કેની આરતી કરે રે. હવે એની પરીક્ષા પણ ઓલીને તો ખબર નહીં, ઓલી તો કેની રાહ જોતી હતી એના માટે ગુરુ ઈ જ શું હતું. હા પણ આજ તો આપણે હજી ગુરુ મળશે પછી પરમાત્માની રાહ જોઈ રહ્યા આપણે હે. આપણે ઈ છે પણ ગુરુ ઈ જ પરમાત્મા કે આ સૃષ્ટિ ઉપર દેવી દેવતાઓ આ બધા અવતારી પુરુષો આવેલા ને એને પણ એના જીવનમાં ગુરુ કરેલા ને તઈ જ મોક્ષ મળેલો. 14 શક્તિ તો બધામાં છે જ, પણ 15મી શક્તિ આપણે ગુરુ દ્વારા મોક્ષની મળે, બાકી ના મળે. આજ બધામાં છે જ, પણ એ દેવી દેવતાઓ સૃષ્ટિ ઉપર આવેલા એના જીવનું મોક્ષ મુક્તિ માટે. ને આપણે તો હજી વળી ગુરુ મળશે તો વળી ભગવાન મળશે એની રાહ જોતા હોય તો હે. ગુરુને પામી લીધા ને તો સર્વસ્વ જગ જીતી લીધું સમજી લેજો. તે ઓલીને બાઈ કે ભગવાનને કે અહીંયા આવો કે આ થાળી પકડો કે મારા ગુરુ આવેલા સ્વાગત કરવું હોય મને કે હે. બોલો કે હું તો ભગવાન આવું કે ભગવાન હોય તો શું થયું થાળી પકડો કે મારા ગુરુ આવેલા એના માટે મેં આ તૈયાર કર્યું હોય તમે થાળી પકડીને ઊભા રહો કે. ભગવાને એમ કીધું આ શરીર મેં તને આપ્યું હે, તને આપ્યું મેં, ચક્ષુ નેત્ર મેં તને આપ્યા, બુદ્ધિ મેં તને આપી, હાથ પગ બધું મેં તને આપ્યું. કે તમે મને આપ્યું હોય ને પણ એ વાપરવું ક્યાં નહીં તો મને આને શીખવાડ્યું હોય. તમે દીધું હતું તો હું શું કરતી હતી એવા તો કેટલાય જીવ તમે સૃષ્ટિમાં ઊભા કર્યા પણ બધા શું કરેરા રખડેરા, પણ સાચી ઓળખાણ કર્યાવાળા મારા ગુરુએ મને આ વસ્તુ ક્યાં વાપરવી એ શીખવાડ્યાવાળા મારા આપ ગુરુએ. તો હું નમસ્કાર તમને કેમ કરી શકું. તમે આપ્યું હોય પણ આપ્યું હોય એને ખબર નહોતો ને સદુપયોગ હું આનો ક્યાં કરું, પણ સદુપયોગ કરવો એ તમારા ગુરુએ મને શીખવાડ્યું હોય. તઈ ભગવાને એમ કીધું કે એક દી તું તડપીશ મારા કને આવવા. તઈ વાલા શું બોલ્યા ખબર હે, તમે એક દી તડપશો મારી રાહ તમે જોશો, એવી હું ગુરુ સેવા ને એવું કાર્ય કરીશ ને તમને સ્વયંને આવવું પડશે મારી કને હે. બસ આ ભક્તિ થાય ને તઈ સમજજો. કોઈ અપેક્ષા નહીં, કોઈ નહીં. હજી તો આપણે સંતોમાં અને ગુરુમાંય સંશય થાય હે. ગુરુનો દેહ જોઈ રહ્યા ને એટલે સંશય થાય, એના શબ્દો લેવાના. ગુરુ કે ઈ કરવાનું હોય, ગુરુ કરે ઈ નથી કરવાનું. પણ આજે ગુરુ કેવો વ્યવહાર કરેલા ને આપણે એવો ઈ તો ગુરુ આ તો પામેલા પહોંચેલા ઈ તો ગમે તે કરી શકે. ઈ દેહનું કર્મ ક્યાંક પૂરું થતું હોય ને પણ આપણે આજે ઈ કરી રહ્યા બધા હે. આજ વિચારો તો સંતોમાં અવગુણો દેખાણાય કે નથી દેખાણા હે. તો માણસોને છોડ્યા હશે આપણે બધા હે. તો એક ક્ષમા માંગજો કે હવે ભૂલું ભટક્યું બાળક તારા શરણે બાપ આવ્યું હોય હે. ઈ તો કેરા જેવું છે તેવું તું આવી જા. ઈ તો હજી જ તૈયાર છે. હજી એક ભૂલ થઈએ વાલા, 3 ભૂલ માફ હોય, આપણી એક જ થઈએ.
અહમ લઈને ફરી રહ્યો ને એ ભલે દેખાતો નથી પણ છે ને છે જ. એને દેખારો અંદર બેઠો હોય ને આપણી ભીતર બેઠા ને એને પૂછો તો એને પૂછો જવાબ દઈ દેશે. પણ આપણું મનનો જવાબ આપણે શું માની રહ્યા? આપણા આત્માનો જવાબ માની રહ્યા. તો આજે આપણી દિવાળી કેવી કરાવીએ બાપને? સાચી દિવાળી, હે સાચા દીવા પ્રગટ, ખોટાની ઓલાઈ જાય ઈની, સાચો અખંડ અનંત આનંદ જીવનમાં હર પલ હર ઘડી હર જગ્યાએ જાઓ તમને અંદરનો આનંદ. આ શરીરમાં નાની મોટી તકલીફો આવેલી ને એ ગુરુ ના જોઈએ કે મારા બાળકને ના આવે આવી તકલીફો. નાની મોટી સામે તો લડતે મેં શીખવાડ્યું હોય એમને. હે મોટી તકલીફમાં કેરા કર્મનો ભાર ઝીલવા હું બેઠો હું તમારો. એ આપણા મોટા કર્મને તો હળવા બનાવી દેશે આપણા. પણ આ જાતે જાતે ઊભું કરી રહ્યો નવી ફાઇલો, જૂની ફાઇલો દબાઈ ગઈ ને એને કાઢો. આજે બધા આપણે સાથે મળીને ગુરુને વચન દઈ રહ્યા, હે કરવું છે એમની માટે હો. સંકલ્પ કરી રહ્યા આપણે કે જાણ અજાણમાં ગુરુદેવ ઘણાય ગુના થઈ ગયા. આ ગતગંગામાં આવ્યા પછી એ ઘણી ભૂલું થઈ ગઈ ને તો હવે આગળ ના થાય ને તમે પળે પળ મને ટકોર કરજો, મીઠી ટકોર કરજો. હે ચાબુક મારો, લાકડી મારો, એ મારે તો આપણે આમ કરીને પાછા હતા ને એવા થઈ જઈ રહ્યા ને. હે ગુરુ પ્રેમથી બાળકને પંપાળે, પ્યાર કરે. હું છું ને ચિંતા ના કર, હું છું ને ચિંતા ના કર. પણ આપણે આખા જગતની ચિંતા લઈને ફરી રહ્યા. જગતની ચિંતા કર્યાવાળો નાથ છે 1000 હાથવાળો. આપણે શું ચિંતા કરવાની? આપણે આપણી કરવાની એ કે પોણીની જેમ સમય ચાલ્યો જારો. જન્મ છે ને મૃત્યુ છે જે આપણી સાથે જોડાયેલા હોય એ બધા જશે ને આપણે જવાનું છે. પણ જે આયા ને આ સંસાર આપણે જે આપણે રોલ મળ્યા ને એ રોલમાં કેમ એડજસ્ટ થવાનું હોય ને એ આપણા ગુરુ શીખવાડેલા. આપણા આ ગતગંગામાં કોઈ ધ્યાન સમાધિ નથી. પરિવારમાં રહીને ભક્તિ કરવાની એ કે પરિવારમાં કોઈ વ્યક્તિને તકલીફ ના થાય આપણા થકી. શું કરવા કે ભણવા આપણે આવી રહ્યા, સમજણ આપણે હે, જ્ઞાન આપણે, આપણા પતિ બાળકો નથી આવતા આમાં. એ તો ગમે તેમ કરી શકે, એ ગમે તેમ કરે ને એમાં આપણે સ્થિર રહેવાનું હોય. તહીં આપણે એ પરીક્ષામાં પાસ થશો, તહીં આપણા ગુરુ આવશે, પાત્ર તહીં બનશું. વાલા ત્યાં સુધી નહીં બનાશે. આપણે સંકલ્પ કરી ગુરુદેવ ખરેખર બહુ સમય જતો રહ્યો, ઘણી દિવાળી, હોળી, ઘણા બધા તહેવારો આવ્યા પણ અમે તમને બસ બહુ ગલત જગ્યાએ વાપર્યા. આપણે નહોતા વાપરવાને ત્યાં વાપર્યા આપણે. હે એ તો ભાવના ભૂખ્યા, પ્રેમના ભૂખ્યા. કોઈ વસ્તુ આસક્તિ નથી એને આપણા કનેથી. બસ મારું બાળક સતત નિરંતર પ્રેમ કરે મને. આપણે પ્રેમ શીખવાડવા આવ્યા તો આપણે શું શીખ્યા? પ્રેમ શબ્દ બોલો તો કેવો ભાવ આવેરો કે નહીં? હે હમણાં અહંકાર બોલો તો બોલવામાં કેટલો વજન લાગેલો ને એ લઈને ફરી રહ્યા આપણે. હલકા થવા આવ્યા. બધું મટી જશે. તમારા શરીરમાં જે તકલીફ હે ને એ બધી મટી જશે પણ સાચા ભાવથી મારી કને આવશે ને એને, બાકી નહીં. વાલા કોઈ કેને બોલવું હોય તો હે બોલો 2 શબ્દ. નીકો પછી રોજો પેલું બોલ દો. એક વાલન કાલ કે મસ્ત મારો જીવનનો બાપાની કૃપા તો જુઓ પણ એ વાલા આજે આયા નથી. કીધું કાલ કહેજો તમારો અનુભવ હતો ને એવો એનો જીવનનો. બાપાની કૃપા જુઓ તો એ કૃપા એવી અનંત આપણા અંદરની ઓળખાણ કરવા માટે છે જ. બાહ્ય સુખમાં આપણે આટલા કામ કરતા હોય તો ભીતરના આનંદ માટે નહીં કરે? બહારના સુખ દેતે 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 અંદર આપને એ સાચી યાત્રા પહોંચાડશે આપણા બાપ. પહોંચાડે રા પત્ની અનુભવ હું કહી દઉં. આજ 17 વર્ષ થયા એના પપ્પા જતા રહ્યા, કશું જ નહોતું. મારા દીકરોય નહોતા પીણ્યા. મેં ખાલી વહુ ગોતી હતી એક કે બાપાને ભેગા જ રાખ્યા. બાપાને કીધું હું એટલી શક્તિ કરીશ, એટલી તમારી ભક્તિ કરીશ, મને તમારા ભેગા રાખજો ને તમે મારા ભેગા રહેજો. પણ આજ 17 વર્ષ ત્યાં મારા પરિવાર જુઓ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો. 2 ભાઈના ઘર થઈ ગયા, 2 ભાઈની ગાડીઓને બધું થઈ ગયું. મેં ગુરુ બાપાને મૂકી દીધું ને બાપે કીધું એ પ્રમાણે મેં કર્યું. મેં મારી ભક્તિ કરી. રાતની ઉઠીને મેં બાપાને યાદ કરીને બાપાને કીધું પણ અત્યારે મારો પરચો જુઓ મને મારા પરિવારમાં.
બધું જ મને મળી ગયું. મારા ગુરુ બાપાને મેં ભેગા જ રાખ્યા અને ભેગા જ રાખવાના. ભેગા છે હજી નહીં કે એમ હું કરું જ રહી. એટલે મારી હું અનુભવ કે એમ કરું રહી ને આપણે કે એમ કરતા નથી. કેરા પણ ઈ કરતા નથી. હે આજ મારો પગ હું બૈરી હતી ખાટલે, પણ આ બાપાને કીધું તમે કહેશો એ હું કરીશ, પણ મારો પગ મને હાલતી કરો. આજે હાલતી કરીને આજ બધા સત્સંગમાં હું જવરી. એટલો મારા ગુરુ બાપુ મારા ભેગા જ. એને કેટલો પગ દુખે તો ઈ દાદરા ચડીને આવે ને આપણા જેવા મારથી નહીં બેહાય. હે ઈ કાયમ ઈ જ બેહેર. ક્યાંક જવાનું થાય ને તો સત્સંગમાં નથી આવતા, બાકી ઈ હોય જ રહ્યો. હાજરીના માર્ક્સ હોય કાંઈ ખબર હે હોય તો એ હાજરીમાં ક્યાંક આપણા જીવનું કલ્યાણ થઈ જશે કે મારા બાળક ભલે ઠોઠે ડફોડે પણ એ આવતું તો હતું ને. હે એ આવતે આવતે ધીમે 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 આપણામાં પરિવર્તન આવશે. આજની તો કાલ કે ને કોલસાવાળી ટોકરી સંપૂર્ણ એક ભેગી ચોખ્ખી ના થઈ ને, ધીમે 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 ચોખ્ખી તો થવાના બદલે ઘણી કાળી કરી નાખી. ત્યાં ગુરુદેવને દુઃખ થાય ને વાલા. તો બસ હવે કોઈ સાંસારિક સુખ માટે પ્રાર્થના નહીં. તમને ખબર હે એ જીવ આયા ને એ લઈને જ આયા બધું વાલા, બધું લઈને જ આયા એનું કર્મ. પણ આપણે હવે નવા કર્મ ના બંધાય. કર્મી બનવું હોય કે ભક્ત બનવું હોય એ આપણા હાથમાં છે. બે વ્યક્તિ બેસીને આપણે શું કરી રહ્યા, જો એ શબ્દ આટલો યાદ રાખશો ને તો તમારા મોઢામાંથી નહીં બોલાય. આટલું યાદ રાખજો કે બે વ્યક્તિ સાથે મળીને ગુરુના પરમાત્માના ગુણલા ગાશે એ ભક્ત ને વૈષ્ણવ કહેવાય. ને બે વ્યક્તિ મળીને સંસારની ને માયાની વાત કરશે ને એ કર્મી કહેવાય. તો આપણી હજી કર્મી રૂપી ફાઇલ પૂરી થઈ હે પેલાની ભવો ભવની ભરેલી પાછા કઈ સંતોને ભોગવવા પડે. બોલો એવા આપણે તો થાય ને સંતો કે ન ભોગવેરા આપણે ના કર બાધા દુઆઓ લઈને પૂરી ના કરી તો એ વચ્ચે શું હતા, દલાલ હતા કે આનું દુઃખ ગુરુદેવ મટાડી દેજો. મટાડ્યા દીધા પછી ને ના મટે તોય મટે કે ના મટે પણ આપણે આપણા ગુરુ ઉપરથી વિશ્વાસ ના હટવો ખપે. બસ એટલું જ રાખવાનું. એ તો ક્ષણિકનું સુખ હે ને, ક્ષણિકનો આનંદ હે ને, પણ આઠે પહર આનંદ માટે ક્ષણિકનું સુખ છીનવી લેશે તો કઈ વાંધો છે? તો આપણે આપણું લેસન બાકી હોય ને ઘરે જઈને પ્રેમથી હૃદયના ભાવથી કરીને આવવાનું હોય, ખોટાડું નહીં. ઘણી દિવાળી ખોટા લેસન કરીને આય તો હાથ જેને બાકી એની વાતે, જેના હૃદયના ભાવથી બાકી હોય ને એ હૃદયના ભાવથી ગુરુદેવ શક્તિ સ્વરૂપે આપણી સાથે જ હે. બસ એને સાથે રાખીને આપણી સાથે જોડાયેલા જીવની હૃદયથી ક્ષમા પછી તમે જોજો આપણે કેવા હલકા. માફી માંગ્યા પછી હંમેશા હલકું જ થઈ જવાય. તો આજે કેમ આપણે ભારે થઈને ફરી રહ્યા તો ક્યાંક મારી માફી માંગવામાં મારો અહમ હતો જ કે મેં માંગી લીધી એટલે હું હખર થઈ ગઈ. ના, મોડી મંગાશે ચાલશે. ને એ મારી આગળ માંગે એમ કે તો ત્યાં માંગ ને, ત્યાં બેસું ને ત્યાં અંદરથી એવી શક્તિ જાગૃત થશે ને ત્યાં આપણે વ્યક્તિ આગળ બોલી શકશું કાં. બાકી તમે ડાયરેક્ટ હજી મંદિરમાં તમને તો 6 મહિના મંદિરમાં કે 5 મહિના કે 4 મહિના એટલું તો બેસવું જ પડે. ત્યાં જ ખાલી થવાય ને ત્યાં આપણામાં શક્તિ જાગૃત થાય ને ત્યાં બોલી શકાય. એમને ના બોલાય. તમે ત્યાં બેઠા ભેગા માફ કરી દેજો મને, એ માફી ના ચાલે. ના ચાલે. આપણે એ માફી માંગીએ. પેલી તો રોજ આપણા એના મંદિર આપણે તો કેમ હોય આકારથી નિરાકાર સુધી પહોંચાશે ને તો આપણા ગુરુની છબી આગળ હંમેશા એના આગળ પ્રાર્થના. આ જીવે ઘણી ભૂલો કરીએ, ઘણો ભટક્યો હોય. આજ તારા શરણે આવ્યો, મારી અંદરના દોષો, વિકારો, રોગ બધું જ તમને આજ હું અર્પણ કરું રહી. મારી અંદર જી છે એ બધું નેગેટિવિટી બસ તમને અર્પણ. જેવી છું તેવી તમારી છું. તમે મારા ને હું તમારી. મારી જીવન દોરી તમારા હાથમાં. એના હાથમાં જીવન દોરી હોય ને તો એનું બાળક કોઈ દિવસ દુઃખી ના થાય. થાય? જશોદા કૃષ્ણને બાંધી રાખી હતી. શું કરવા? નટકટ હતા ને. આપણે એમ નટકટ બાળક કહીએ ના. એને ખબર હે મારા બાળક નટકટે ભાગી જશે. આ મોહમાયા એટલી હે ને એમાં ક્યાંક લપસી પડશે ને આપણે બાંધી દીધા.
પણ તોય આપણા કને કેવું જાદુઈ શક્તિ એ ખબર નહીં કે તોડીને જતા રહી રહ્યા હે ને પાછળ છેલ્લે જવું ક્યાં આખરે ત્યાં જ જાઉં હેમ તો બસ આપણે ઘણી જીવનમાં ભૂલું થઈ ગઈ તો હવે દિવાળીને હજી કેટલી વાર 15 દિવસ છે હે ઘણા થઈ ગયા 10 મિનિટ કાઢજો કોકને આજે થઈ જશે કોકને કાલે પણ દિવાળી સુધી જે ભાવ હશે ને એ વ્યક્તિનું કલ્યાણ ને કલ્યાણ છે જ ભાવથી ભજશે ને મને કોઈ ખાલી હાથે નહીં જાય હે ભાવ વગરની ભક્તિ નકામી બસ આટલું આપને ગુરુદેવ તારીખ વાર સાથે સચેત કરતા હોય ને તો આપણે તો મૂર્ખ જઈ 10 મિનિટ 24 કલાકમાંથી આપણે ના આપી શકી એ પાછા આપણા હિત માટે બીજા નાની એટલે સાચા હૃદયથી બેસાડજો ભલે પહેલી દી બેઠા ભાવના આવે બીજો દી ત્રીજો દી એમ કરતાં કરતાં દિવાળીના દિવસે તમને તમારા અંદરનો પ્રકાશ દેખાશે બાહ્ય પ્રકાશ નહીં બહારે જે દીવા લગાડો ને અંદર જે છે ને સાચા સ્વરૂપની ઓળખાણ થશે કરવી હશે ને એમની માટે આજે બેઠા ને એમાં ઘણાને કરવી ને ઘણા એમ જ આયા પણ જો એ કદાચ એમ જ આયા હોય ને એને આ શબ્દોની ચોટ લાગી હોય તો એમના માટે પણ પ્રસાદ જ રહ્યા તો આપણે બધા સાથે મળીને કરશું કે આપણા બાપનું નામ મોટું કરવું આપણે આજે આપણા નામ મોટા કરવા મથી પડ્યા હું હખર આપણા નામથી કે બધા મને 4 શબ્દ હખર કે આજે આપણે કોઈ કેમ કે તું બહુ મસ્ત ગુરુદેવ એ તમને કેરા મારી તો શું હયાતે બસ આપણે આપણા ગુરુની ગાદી આપણા બાપનું સંતના નામ મોટા કરવા માટે ને આજે આપણા નામ મોટા કરવામાં રહી ગયા આપણી કોઈક તારીફ થાય ને તો ધન્યવાદ આ તારી તારીફ તારી આજે આપણે એના બાળક સારું કામ કરે તો જસ કેને મળે એના માતા પિતાને મળે ખરાબ કરે તો એમને મળે આજે આપણી જીવન દોરી એને આપી દેશું ને તો આપણા જીવનમાં સુખ ને સુખ જ આનંદની લહેરો આપણે લહેરોએ મોજાઈ પણ આપને એમ કે આપણે સમુદ્રથી શું હોય અલગ હોય પણ છેલ્લે સમાવાનું ક્યાંય પાછા જઈને શું કરી રહ્યા મોજા જો જશે સમુદ્રમાં પાછા આવશે ને એમાં આપણે શું કરી રહ્યા એ લહેરોમાં જ શું કરી રહ્યા આપણે એમ જ છબછબિયા કરી રહ્યા આપણે આવા જઈ રહ્યા બીચ ઉપર ફરવા તો એ લહેરું આવે એની જ મજા લઈ રહ્યા ને પણ સમુદ્ર વિશાળ એનો આનંદ લીધો એ લહેરું આવે તો કૂદકા મારી એમાં છબછબિયા કરી આપણે એ લહેરુંમાં સાચું સ્વરૂપ આપણે પરમાત્માનું જઈ પણ આપણે એ લહેરુંમાંથી આપણે ત્યાં પરમાત્મા સુધી પહોંચાવાનું કામ આપણો બાપ કરે બાકી કોઈ ના કરી શકે કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમાં આવીને આપણું કામ નહીં કરે તમને એમ લાગતું હોય કે આજે અમે નથી આવ્યા એ જ આવ્યા તમને જગાડવા અમે શું તમને જગાડવા આવશું સૂતેલા હોય શું જગાડે જાગેલા હોય એ જગાડે તો આજે આપણો બાપ જ આપણે જગાડવા આવ્યો હોય આપણા ગુરુ શક્તિ જ આપણે જગાડવા આવીએ કોઈ આ વાલા બાલા કોઈ જગાડવા તમને નથી આવ્યા અંદર બેઠો હોય ને સાચો બાપ વાલો એ જગાડવા આવ્યો હોય આ શું સત્સંગ કરે આ કરે એને ખબર નથી શું બાકી અંદર બેઠો હોય ને એને બધી ખબર કે મારા બાળકોને કયા પ્રસાદની જરૂર એ પ્રમાણે પ્રસાદ આપે મારા બધા માટે હોય આ બેઠા એટલે કે લેસન મારે નહીં મારે પણ આ દેહને પણ લેસન કરવાનું જ હોય કોઈ આપણે પરિપૂર્ણ નથી તમે ને અમે બધા સરખા જ બધા સરખા પણ એક માધ્યમ દ્વારા ગુરુદેવ પ્રસાદ પહોંચાડેરા આ માધ્યમમાં આવીને પ્રસાદ પહોંચાડેરા પ્રાર્થના કરી હતી ઘરથી કે મને જે મારા પ્રશ્નો હતા એનું સોલ્યુશન મળી ગયું હોય તો હવે એને મુઠ્ઠી બાંધી રાખજો ગાંઠ બાંધી રાખવાની કાંક એવી દાગીના હોય કેવા બાંધીને રાખી રહ્યા આપણે તો અનમોલ રતન મળ્યું હોય નથી મળ્યું દાગીના કેટલા સેફ રાખી રહ્યા બીજી વસ્તુને રાખશું એ સાચું હોય કે ખોટું હોય પરમાત્મા માટે બધું સાચું છે પણ આપણે સોનાને વધારે મહત્વ આપી રહ્યા એનાથી નીચું ગ્રામવાળું એને ઓછું આપી રહ્યા પણ હેતા બધું એક જ ને બનાવેલું એનું છે ને આપણે બધા જ એના બનાવેલા હઈ તો બસ એમાં સમાવાનું હોય એ જ્યોત સ્વરૂપે જ સમાવાય તો આપણે ખરેખર આનંદ કરવો હોય ને આમાં ડૂબકી મારવી હોય તો આ તકું વારે ઘડીએ આપણા હારું આવેરી પણ એ તકને ખબર નહીં કેમ બીજી ટ્રેનની રાહ જોઈ ને ઘણી ટ્રેનો થઈ ગઈ આખા દિવસ હાલે પડી રાત બપોર હાંજ આપણે એમ થાય હું હાંજવાળીમાં બઈશ પણ એક દી હાંજવાળીએ નહીં આવે ને તો તમે ત્યાં બેઠા બેઠા થાકી રહેશો તો જી ટ્રેન આવે એમાં ચડી જાઓ
ઓલી સીટમાં બેઠી હોત એટલે જ્યાં બેહવાનું હોય ને ત્યાં જ બેહવા મળે વાલા. આજે આપણે ઘણીવાર એમ થાય બસમાં ચડીને હણોહણામાં કી સીટમાં બઈ ગઈ ને એલી બેઠી હોત તો એટલે સીટ મળીએ ને આજે આપણે અહીંયા સીટ મળીએ એ જ મહત્વ હોય. આ ગતગંગામાં સીટ મળીએ એ જ મહત્વ હોય. કેટલાય જીવ છે નથી તો આ તમે જ કહો આ સીટમાં બેઠા. તો આ સીટ મળીએ ને તો બસ આ સીટ છોડવી નથી. બસ એ પહોંચાડ્યાવાળા એ છે. આપણે તો બસ નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નથી. બસ આપણા ગુરુનો પરમાત્માની નવરંગ ચૂંદડી ઓઢીએ ને એનો રંગ તો દેખાવો જ ખપે. દેખાવો ખપે ને. આપણો પતિકાને 4 રૂપિયા હોય તો એના લુગડા પહેરીને મારા પતિકાને પૈસા એવો રોપ જમાવી રહે. પણ આ હીરા માણેક મોતીથી જડેલી ચૂંદડી નવરંગ ચૂંદડી મળીએ એનો કેમ ગર્વ આનંદ નથી થતો આપણે? આ જ ચૂંદડીમાં રહી ગયા આપણે બધા. તો આપણે બધા ભેગા જ હઈ. કોઈ અમે આગળ નથી ને તમે પાછળ નથી ને તમે આગળ નથી ને અમે પાછળ નથી. આપણે બધા સાથે જ એક જ ટ્રેનમાં બેઠા. કોઈક આગલા ડબ્બામાં કોઈક પાછલા ડબ્બામાં, પણ હક્યાવાળો તો એક જ હે. સ્વરૂપ ભલે જુદા જુદા હે પણ બાકી ચલાયાવાળો તો હું જ છું. તો પહોંચાડશે કે નહીં પહોંચાડે? પહોંચાડશે. તો આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કે હું વાલા બોલો ને તઈ. જય ગુરુદેવ. આ કોણ આવીને આપણે ઓળખી રહ્યો? ઓળખીને તો બધું પૂરું થાય છે, પણ આપણે ઓળખી જ નથી લખ્યો હજી. એક દેહ જોઈ રહ્યો, કેટલા દેહ જોઈશું? અંદર આપણા ગુરુ તો એ જ ને, ગુરુ કરાયા એ ખબર જ ને. તો એ ગુરુની ઓળખાણ કરાવવા માટે આ ખાલી માધ્યમ બનીને આવ્યા. આપણે કદી ઓળખશું? હજી કેટલા નાટક ઉપર નાટક કરી રહ્યો. ખરેખર એમ થાય કે હવે શું કહું? ઘણું જ બધું શીખવાડ્યું, ઘણું જ એટલે ઘણું જ, પણ આપણે બધું દાટી દીધું. આવી ગયો એટલો ને એટલે બધું દટાઈ ગયું. પણ અહમને ઉઘાડો ઈ છે. આપણે શું કરવા આ બધામાં હજી રમ્યા કરી રહ્યો? આપણે ખોટા હમ જોઈ કે મને ગુરુદેવ મારામાં આમ થાય. ખોટું બોલશે એ જવાબ દો તો બોલશે ખોટું નહીં બોલે. તો એ જે બોલે એને જ પૂછો ને મને આમ થાય. ખોટું નહીં બોલે. તમારું મૃત્યુ આવી જશે ત્યાં સુધી ખોટું જવાબ નહીં દે. જો તમને આ કરવું જોઈએ ને તો પછી ખોટું કેટલા દી પકડી રાખશો? ખોટામાં બોલ્યા વાળો મળ્યો હોય એને માણો. કેટલા દિવસ આપણે ખોટાને જોઈ નાટક કરશું? ખોટા વાળો એમ જ કેરો કે હું હોઉં ઈ તું હોઉં, પણ તારામાં જ રાગ દ્વેષ ઈર્ષા બધા પડ લાગે ને ખોલ. તો ખોલાવવા માટે આપને આ મળ્યા. આપણે એનો ઉપયોગ કરી ખરેખર બીજું કઈ નહીં. આપણે બધા એક જ હઈ. આપણે બધા શું હોય? તો હજી કેનો ભેદભાવ રાખ્યો હોય? મારા તારાનો. કે આજે તમે ફોટા આગળ પ્રાર્થના કરો પણ એનો જવાબી દેરાઈ આપણે સાંભળી શકીએ એવા પાત્ર બન્યા. એ બનાવવા માટે અહીંયા બેઠા. પછી તમે ત્યાં બેસો ને એ તમને ગમે તે જગ્યાએ બેસો ને તમને જવાબ આવી જ જશે. કોક વ્યક્તિ માધ્યમ બનીને તમે કહો કે મેં આજ પ્રાર્થના કરી હતી, તો એ પ્રાર્થના કરી હતી ફોટામાંથી કેમ જવાબ ના આવ્યા પ્રશ્નના? હે વાલા, કોઈ પણ વ્યક્તિ આજે અહીંયા તમારી નજીક હોય તો અમે માધ્યમ હોય. ક્યાંક બીજે જશો તો કોઈક એવો બીજું વ્યક્તિ માધ્યમ. આ વાલા કહેતા હતા કે ટ્રેનમાં અમને મળી ગયો સત્સંગ, તો એ કોણ આવ્યું તું દેવા? કોઈ માધ્યમ આવશે. બાકી અમે રોજ બાપાને ફોટાને પ્રાર્થના, તે ફોટું તો એમ કરું, ફોટું તો બનાવીને તે મને મૂક્યું હોય. પણ એ પ્રાર્થના જ્યાંથી માધ્યમ બનીને મળશે ને જવાબ ત્યાંથી જ મળશે.
આજે કીધું અમે ને તમે એક જ હઈ, બાકી જવાબ દીધા વાળો એ અંદર બીજો હોય. અમે શું જવાબ દઈએ કે અમારા પ્રશ્ન નથી ખૂટ્યા તો બીજાના પ્રશ્નના જવાબ આ દે દીધા વાળો કોણ? પણ જે જાણે રો ને એ આ જવાબ આપે રો. આપણે આપણા ગુરુના શબ્દ આ સત્સંગમાંથી મળી જાય. આજે મને મળ્યો કે ગુરુએ રાનુએ કીધું કે સમય જતો રહેશે એમ, આપણે એમ થશે પછી કરીશ. તો આવું ને આવું ગુરુદેવે જે મેં ગુરુબોધ લીધો ને તે બોલ્યા હતા કે બાપે કીધું મારા કરશો કઈ કરશો, તો એક જણે કીધું સવારે કરું હાજે કરું. ના બાપુ ઈ નહીં હાલે, સવાર કે હાજ નહીં, એક ટાઈમ સવાર હાજ એક ટાઈમ કરીશ. તમે એમ કહેશો સવારે કરીશ ને હાજે કરીશ તો એક દિવસ એમ થશે સવાર કરીશ, એમ કરતા કરતા ભૂલતું જવાશે. તઈ વાલા એ શબ્દ આવ્યો હમણાં કે પછી નહીં, હમણાં જ ટ્રેનમાં બેહો, પછીની ટ્રેનમાં નથી બેહો. કઈ તરત જ ગુરુજીની યાદ આવી, બાપે કદી કીધું તું. આજે આપણે સમયસર ભોજન કરી શકી રહ્યા, એ નિયમ આપણો ફિક્સ નથી, પણ આ તો આપણે ધારીને ત્યારે કરી શકાય. 24 કલાક મહાદેવ ભલે ને ગાર્ડનમાં બેઠો હોય, હોટલમાં બેઠો હોય, કે મૂવી જોવા બેઠો હોય, કે મંદિરમાં બેઠો હોય, પણ એ સમયે તમે નામ સ્મરણ કરી શકશો, પણ એ સમયે તમે ભોજન કરી શકાય. અમુક વાર કેટલો સમય સવારનું આપણે હોજે જમી રહ્યા ને, પણ આ એક આ વસ્તુ એવી છે ને અનમોલ રત્ન કે ખાવો ને ત્યારે મળે, માંગો ને ત્યારે મળે. એ એક આપણા કને છે, એનો આપણે સદુપયોગ નથી કરતા. 24 કલાક એટલે કેટલા કહેવાય ખબર પડી? એક સેકન્ડમાં હરી બસ આપણા ઉપર વરસી પડે. તમે એવા હૃદયના ભાવથી પુકાર કરો ને, હે ગુરુદેવ મારા વાલા, એ ઘડીએ જ તમારું કામ થઈ જાય. પણ એવી પુકાર નીકળીએ એ મારી ઓ બાપરે, હે જી એક સમય એવો હતો આ સત્સંગ નતો મળ્યો ત્યાં સુધી આ ને આ શબ્દ આવતો હતો કે કૂતરું લખ્યા એ નહીં માં એમ હતું. હાલી જતી તું બે કૂતરા ઝઘડતા લખ્યા, એ ગુરુદેવ કાં લખતે આવરા બાપા અમને તમારી જીત લાગે. એટલે આખો કે ઉજુ નારાયણ નારાયણ બોલતો તો ભગવાનને લેવા આવવું પડ્યું. ઈ શબ્દ આપણે સત્સંગમાંથી શીખવા મળ્યો. એક દિવસ જય ભગવાન બાપાનો શબ્દ હતો, મેં કીધું બાપા જો તમારું કયું કરું તો અંત સમય અમે રેજો એમ, જમ ન તેડા ના આવે તમને ભેગું આવવું પડશે. તો બાપ એમ કીધું જમ તો શું કરશે ખબર? એટલી નળી દબાવશે તમારી કે તમારી કી રાડ આવે. જો તું એમ કહીશ કે બાપા તો હું આવીશ, જો તું એમ કહીશ એ માં ઓ દુનિયા તો મારું નામ લેજે તો આવીશ. આપણને આ સત્સંગમાંથી આ મળ વારંવાર ગુરુદેવ બીક લાગશે, ટેન લાગશે તો ગુરુદેવ તો ગુરુદેવને આપવું જ પડશે. આપને આ સત્સંગમાંથી આ મળ્યું એટલો વિશ્વાસ હે કે લેવા તો એનો રથ જ આવશે, હે ઈ જ આવશે. આજે એટલો મંત્રમાં જેટલી તાકાત હે ને, એ મંત્ર દીધો કે ને તો એને યાદ કરશું તો એ માળા કોણ કરશે આપણા ભાગની? હે જોયું કે અંદર હાથ રાખીને ઉપર લપડ મારતા હતા, અંદર હાથ રાખીને આપણે ટીપતા હતા. પછી પાણી ભરશું તો કેવું થશે? શીતળતા. આપણે એવા પરિપક્વ બનાવશે કે ગમે તીપાઈથી પથ્થર હે તીર બાણ કે આ દુઃખ સુખ આવશે ને તો આપણે નહીં અડે, એવા બનાવે. પણ આપણે તો હજી નાની મોટી વસ્તુથી ખરેખર આજ બાપાના શબ્દોની ચોટ લાગી હોય ને તો જીવનમાં ઉતારજો, બેડો પાર ને પાર જ. એના શબ્દો કોઈ દિવસ અફળ ના જાય, પણ આપણે એના શબ્દોને મહત્વ જ નથી આપ્યું. બાકી એના બોલેલા શબ્દો કોઈ દિવસ સફળ ના જાય. તથાસ્તુ કહી દે એટલે વાત પૂરી થઈ ગઈ. એમને ભગવાન સામે લડીને પણ આપણે આપવું જ પડે. હે એને આપણે રાજી કરવાના, રાજી થશું તો માત્ર તથાસ્તુ બોલી દેશે. તથાસ્તુ શબ્દ આવ્યો ને એટલે પૂરું થઈ ગયું. બસ એના હારું મથ્યા, કયા સુખ સાહેબી હારું નથી મથ્યા. હે સુખ તો આજ છે ને કાલ નથી. આજે કમાવું પડશે, ઘરવાળા કમાયરા, એ ભક્તિ ના કરે પણ આપણે એની અર્ધાંગીની હોય ને તો આપણે એને સપોર્ટ કરવાનો હોય હરેક કાર્યમાં, સુખ દુઃખમાં. આજે દેખાદેખી કરીને આપણે આજ કેટલા પતિના બધા દિલ દુખાય જ હે ને હજી એ દીધું હોય એટલે વાપરી ના. એ છે ને જેનું છે પરમાત્મા તારા કાર્યમાં વાપરી શકી.
આ છે તારું ધન છે, આ ગાડી તારી છે, આ સાધન તારા, આ જે સંપત્તિ છે એ તારી છે. અમે એક માધ્યમ બનીને આ સારા કાર્યમાં વાપરી શકી. આજ કેને તકલીફ, કેટલાને તકલીફે કોઈ લાખ રૂપિયા દેવા જશો એના ઘરે કાં ન જતા. દોને ગણાય છે જેના કાન છે દિયાઓ. આજ ઘણા આપણા સમાજમાં દુઃખી છે તો કાં દેવા નથી જતા આપણે? ત્યાં તો વ્યાજ ખપેરા. તો બાપે આપણા કને વ્યાજ લીધા? મૂડીએ પાછી નથી માંગી આપણા કને. તો આજે આપણે કરવું હોય ને તો આજ ખબર હે કે આ પરિવાર દુખી ને આપણા કને અનમોલ ધન હોય તો લાખ રૂપિયા એના ઘરે દી આવજો. ઈ શું કહે છે? મારા ઘરે મારો ભગવાન આવ્યો તો આજ મને દેવા માટે. આજે પૈસા હોય ને આ કાર્ય કરશું ને તઈ રાજી થશે. આપણા તે હાચવીને રાખ્યા. દેવા એની હવે તો વ્યાજે ના મળે, વપરાય એની ધંધામાં ના નખાય તો વાપરી રે અત્યારે આપણા માટે. તઈ કાં નથી વિચાર કરતા? આજે બજારમાં વાલા જવાયું 10,000 રૂપિયા લીધા વગર નથી જવાતું ને. 10,000 કમાણા એને પૂછો તા ખરા. તો બસ એના ઉપર આજ ખરેખર પતિ ઉપર તો દયા આવવી જ ખપે, ગમે તેવા હોય. બસ પણ પતિ પરમેશ્વરનો દરજ્જો કેમ આપ્યો હોય પરમાત્મા એમ કહો? એના સુખ દુઃખમાં ભાગ ભજવવાનો હોય. સુખ આવે ત્યારે ભજવી રહ, પણ દુઃખ આવે ત્યાં આપણે મોઢું ફેરવી લઈ રહ્યા. તો આજે આપણા બાપે એવું નથી કર્યું, આપણી સાથે કર્યું હોય. આજ તમને એ પેલો અફસોસ થવો ખપે કે મેં મારા પતિને ગુરુને તો એક પાયર્યા, દુઃખ દીધું એ નહીં દેખાય, પણ પતિને દીધા ને એ દેખાવા ખપે. દીધા જે એક એક વ્યક્તિએ દીધા, વાણીથી નહીં તો મનથી એ આપ્યા જ. ને કોઈ જીવ સૃષ્ટિ ઉપર એવો નથી કે ભૂલ ના કરી હોય. કરીએ કોકે વધારે કરીએ, કોકે ઓછી કરીએ, પણ પરમાત્માએ આપણે આ તક મળીએ તો આપણે ખરેખર હૃદયથી આપણે એવા બની જઈને પતિનો સાથ હોય તો આખું જગ જીતી લેવાય વાલા. એટલે જ ગુરુદેવ કહેતા કે પતિ કીધું હાવને પ્રેમ કરો, બાળકોને પ્રેમ કરવાનું કીધું. પતિને જ પ્રેમ, પણ પતિ ખોટું કરતા હોય ને ત્યારે રોકવાની ફરજ આપણી. બાકી ખોટામાં આપણે સાથ દઈને તો ગલત હો વળી. એટલું કહી દેવાનું, પ્રભુ મને ખબર નથી તમે સાચું ખોટું કરો રાખે નહીં, પણ તમારા ખોટામાં ભાગ નહીં આપું, હું સાચી નીતિમાં જ હું ભાગ આપીશ. એટલે એ પ્રેમ કરવાનો હોય, બીજો નહીં. આપણે એ પ્રેમ કરી જોજો ને આપણા ઘરમાં લક્ષ્મી આપોઆપ ઓછી હશે તો આવી જશે, ને વધારે હશે ને તો ત્યાં હિત હશે ને ત્યાં અપાવશે, જ્યાં જરૂરી હશે ત્યાં. આજ બસ એ જે બહુ સરળ એ વાલા, કઠિન નથી છે, બહુ સરળ એ. હમણાં ઘરે જશું ને વળી પાછું ભૂલી જવાયું. એ ભૂલવા કેમ ભૂલી જવાય? બોલ્યાવાળા તમે, સાંભળ્યાવાળા તમે, તો હજી હું તું ના ભેદભાવથી સાંભળતા હોય ને એટલે આપને યાદ ના રહે. ગુરુદેવ બોલો એ તમે, મારી અંદર, તમારી અંદર કોણે, તમારી અંદર કોણે, આમાં કોણે છે તા એ જ ને. તો પછી બોલો તમે રા, સાંભળો તમે રા, તા કરાવો તમે. કરશું ને, ખબર ના પડે તો પૂછો વાલા, પણ જાતે જાતે અગ્નિમાં હાથ ના નાખો. અગ્નિમાં હાથ નાખી તો શું થાય? તો આપણે આજ ઈ કરી રહ્યા, પણ જેને નાખ્યો હોય ને એના કન જતા રહી તો બળ્યા વગર જે ભક્તિ કરીએ, જેને તૈયાર આપને ભાથું દેરા એને જ મણી લઈ તો તો આ દેવતા કોલસામાં પડવાની જરૂર નથી. તૈયાર જ આપણે મળે પકવાની ખાવા. આજે આપણે તૈયાર પકવાન ખાઈ રહ્યા કે નથી ખાતા? બેસ્ટ ખાઈ રહ્યા. ને આપણી અંદર નાની નાની તકલીફો હોય ને બાપને ચિંતા છે કે મારું બાળક આ જેવું છે એવું મારા શરણે આવ્યું હોય ને એની જવાબદારી હું લઈશ, પણ સતત નિરંતર આપણો તાર ત્યાં જોડાયેલો રહે. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નવરાત્રિમાં કોઈને તકલીફ ઉઠી હોય, શરીરથી હાજમંદ થયો હોય, પરમાત્મા બધાને સ્વસ્થ નિરોગી કરી આપે. ને બસ હવે આવતી દિવાળી, જે દિવાળી એનો પર્વ આવેરો આપણા જીવનમાં, બસ તેજસ્વી બસ એવા એના બાળક બની જાય. કેમ ખબર પડી જવું ખપે, એમ પૂછે ને કેની દીકરીઓ, એમ ખબર પડી જવું ખપે તો ગુરુનું બાળક. બસ એવા બનવાનું. આપણે એટલો અભ્યાસ કરી લીધો હોય, બસ તમે ને અમે કરી લીધો હોય ને આપણે. ધન્યવાદ કે આ વાલા તમારા પ્રભુ નામ નથી આવડતું
પણ આપણે એના ઘરે બધા આજે ગુરુદેવે મોકલે તો આપણે ગતગંગા પ્રાર્થના કરી એના જીવન પરિવારમાં સુખ સંપત્તિ રહે, બાળકોને સારા સંસ્કાર રહે, ભક્તિ કરવાની શક્તિ આપે, ખૂબ આગળ વધે એવી આપણે ગતગંગા સાથે મળી ગુરુદેવને સાથે રાખીને પ્રાર્થના કરી કે આ બાળકો, આ ઘરના બાળકો, વડીલો જે પણ છે એ આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધે, સ્વની ઓળખાણ થાય એવી આપણે ગતગંગા સાથે મળીને આપણે ગુરુદેવને પ્રાર્થના કરી સાચા હૃદયના ભાવથી. બધાને જય ગુરુદેવ. હવે આવતો ગુરુવાર બધાને દિવાળી હશે, આવું જવું થાય ના થાય તો બધાને હેપી દિવાળી. ખૂબ ખૂબ કે જી આ બેઠા બધા એકબીજાથી જાણ અજાણથી તકલીફ થઈ હોય તો આપણે બધા એકબીજા કને હૃદયથી ક્ષમા ને હવે બસ બધાની અંદર સાચો ભાવ પ્રીત કે બધા પ્રત્યે લગાવ એવી ભક્તિ કરાવજે મારા બાપ. કંઈ એવી જ કરાવી હતી પણ આપણે આ સાચા હૃદયથી આપણે એટલી પ્રાર્થના કરી આપણા બાપ આગળ. બધા વાલા જઈને હા તો પછી આપણે વાલા જ જોવાનું, દેહને જ જોવાનો કિન્નો તો કરશું. આજે અમારી એ નથી ખૂટી વાલા, હજી બહેરાને તો ભૂલું નીકળતી જ્યારે તો તમારા બધાને કેમ પૂરી થઈ ગઈ મને તો એ ખબર નથી પડતી. હે આનો અંત ના હોય, સંતો કોઈ કહી ગયા હે. ધન્યવાદ બધા આયા એ બદલ ને બધાને દિલથી ક્ષમા માંગુ છું કે જાણે અજાણે ભૂલ થઈ હોય તો ને અમારા આજ પ્રભુ હાજર હે એની પણ દિલથી હું ક્ષમા માંગુ છું કે ભૂલ તો ઘણી થઈ હોય પણ હવે ના થાય કે હું એની અર્ધાંગીની બની શકું. પ્રાર્થના કરજો કે હવે આ ગતગંગા વચ્ચે માફી માંગુ છું, ફરી કદી ક્યાંય ભૂલ ન થાય ને ગુરુ વચમાં ભેગા જ રહે જોડે. જો વાલા ભૂલ જો પ્રભુ એમના સાંભળો ને તમે આ વાલાના પ્રભુ, ભૂલ થશે જ પણ ઈ ભૂલને સુધાર પ્રેમથી એને શીખવાડજો કે આજ ઘણા જેન્ટ્સ એવા શબ્દ વાપરેલા, સત્સંગમાં જઈને તારામાં શું પરિવર્તન આવ્યું હે તો બસ ઈ સપોર્ટ પતિનો ઘણો ખપશે. સત્સંગ તો ખાલી ગુરુવારે મળે રો ઘણો ગુરુદેવની કૃપાથી ઘણો સપોર્ટ એને અમાર બે જણા વચ્ચે. આ તો મારો જ અનુભવ કૌરી કે અમાર બે જણા વચ્ચે એટલી વાતો એટલી ખૂટી ગઈ હોય. અમે ગાડીમાં જઈ તો મને અમેથી કાં બોલતી નથી, મેં શું વાતું કરું એમ. આ ગુરુદેવની કૃપાથી જદી બાપાની શિબિર ભરી ને તદીથી મૌન થઈ ગયા. ઘણું જ મૌન શીખવાડી બાપો મૌન જ શીખવાડતા હતા. એની શિબિરમાં શું હતું વાલા? મૌન જ હતું. બસ આ ને તમે પણ અમાર બે જણા વચ્ચે ખબર નહીં વાતો જ એટલી ઓછી થઈ ગઈ એમ. બસ હવે સતત નિરંતર આપણો તાર આપણા ગુરુ સાથે જોડાયેલો રે. માફ કરે ઈ કોણ? હા ઈ માફ કરે. તમને એમ થતું હોય આ દેહને ક્યાં સુખ દુઃખ લાગતા નથી, આજ બધા મારા જ છો. આજ તમે મને કંઈક શબ્દ કહેશો ને વાલા, એ મને કંઈ ફેર ના પડે પણ એ શબ્દથી તમારું કર્મ બંધાય હે બસ એનું દુઃખ થાય રૂ. આજ બીજું દુઃખ નથી કે મને તો આવીને જો એટલી શક્તિ હિંમત દીધી હે કે આવીને કચરો ઠલાવે, એને આમ કીધું તેમ કીધું પણ દુઃખ એને થાય. જૂઠને સત્ય સાથે ના રહી શકે, આપણે એ સાથે લઈને ફરતા હતા બસ. પણ એ કેટલા દી ધન્યવાદ ગુરુદેવ બધાને આગળ વધવાની શક્તિ આપે. તમે મને જી ભાવથી જોતા હશો ને જી તમારો ભાવ હશે જી હશે ઈ પણ અહીંયા કોઈ તકલીફ ના થાય વાલા. એ તમને કહી દઈ કે એને કેવું થશે હે, અમને કંઈ જ નહીં થાય. થતું હોય ને તો આજે અહીંયા આવીએ ના કાંઈ તમારો ભાવ ના બેહાય. ગુરુદેવ એમ આપણો પ્રેમ ને ભાવ જ જોયેલા. આજે એ શીખીએ ગુરુકનથી કે આ વાલા કહેતા હતા ને વાલા કે ગુરુ કને આપણે જઈ કેવા કચરાવાળા જઈ તો આપણે અંતરથી આશીર્વાદ દેરા. તો એ જ શીખવાનું હોય કે એની મહાનતા કે એના માટે તો વિશ્વના બધા બાળકો સરખાય. આપણે તો કેટલો ભેદભાવ રાખ્યો હોય. બસ આ શીખી લેશું ને બસ ઘણું થઈ ગયું.